હવે એક વેઇટિંગ રૂમનો એક બીજો પ્રોબ્લેમ કે જેવા પેશન્ટ ઉપર ચઢે સીડીના પગથિયા અને વેઇટિંગ રૂમમાં આવે તરત જ પહેલો જ ક્વેશ્ચન બાર રિસેપ્શનિસ્ટને પૂછે કે કેટલી વાર લાગશે. થોડી વાર થઈ હોય 10-15 મિનિટ ફરી પાછા ઊભા થાય કેટલી વાર લાગશે. વેઇટિંગમાં સપોઝ ઘણી વખત તો એક જ પેશન્ટ હોય કે બે જ પેશન્ટ હોય તો એ પેશન્ટોને ધીરજ ના હોય, જેવા આવે એવા તરત જ પૂછે કે કેટલી વાર લાગશે, બહુ વાર નહીં લાગે ને. અને એ જ પેશન્ટ અંદર આવીને એટલા બધા ક્વેશ્ચન પૂછે અને ઓછામાં ઓછી 15-20 મિનિટ લઈ લે, પરંતુ એને એવો આગ્રહ હોય કે આગળના પેશન્ટોને ફટાફટ ભગાડી દો અને મારું ફટાફટ એટેન્ડ કરો મને. હવે આ કેવી રીતે બને? આ જ પેશન્ટો સંકલ્પના ઢોસા ખાવા જાય ત્યારે બહાર વેઇટિંગમાં જે નામ લખતા હોય એ સ્પષ્ટ કહી દે કે ભાઈ 1.5 કલાક થશે. એટલે એ તમારે સામે ના જોવે. જો તમારી ઈચ્છા હોય 1.5 કલાક બેસવાની તો નામ લખાવો કે રવિન્દ્રભાઈ પટેલ, અને પછી તમારે ધીરજ હોય 1.5 કલાકની, એના 50 મિનિટ પણ થાય અને કલાક પણ થાય, છતાંય કોઈ ઉતાવળ કરતું નથી, ત્યાં શાંતિથી બેસે છે. અને કન્સલ્ટિંગમાં જ બેસવાની કોઈને ધીરજ નથી હતી, ચટપટી થતી હોય છે. એનું કારણ એક આ છે. બીજું એનું કારણ શું છે કે એ લોકો કોઈ ધ્યાન નથી આપતા. એમને એવું નહીં કે ભાઈ ઢોસા ખાધા વગર જતું રહેશે, કસ્ટમર જતું રહેશે, કોઈને કંઈ પડી હતી નથી. આપણને કેવું છે કે ડૉક્ટરને વેઇટિંગ રૂમમાં દેખાતું હોય કે ભાઈ કેમેરામાં કે ભાઈ આ પેશન્ટ ઉતાવળ કરે છે, અને જો પગથિયું ઉતરી ગયું નીચે જાય છે તો ડૉક્ટર તરત જ રિંગ મારશે કે એ સિસ્ટર પેલા બેન કેમ જતા રહે નીચે, જુઓ જુઓ જુઓ, બહુ ઉતાવળ હોય તેમને ઓટીમાં લઈ લો, લેબર રૂમમાં લઈ લો, ત્યાં આપણે જોઈ લઈએ. એટલે આપણે છે ને એક તો અધૂરિયા જીવનો સ્વભાવ છે, છોડવાની તાકાત નથી. કે કદાચ કોઈ પેશન્ટ અઘટિત માગણી કરતું હોય કે ભાઈ મારે ઉતાવળ છે, ફાસ્ટ જુઓ, ફટાફટ જુઓ, તો એ નથી પોસિબલ. બીજા આગળના પેશન્ટને પૂરતો ન્યાય આપવાનો હોય તો એ પેશન્ટને જવું હોય તો જાય, પણ આપણે એમાં જવા નથી દેતા. અને એટલે જ પેશન્ટો આપણા ત્યાં આવીને એવું ડિમાન્ડ કરે છે કે મને ફટાફટ જુઓ. બાકી તમે વાળની દુકાને જાઓ તો એ તમને એમ કે 2 કટિંગ બાકી હોય તો એ વાળ કાપતો હોય તો તમારા સામે નજર પણ ના મિલાવે અને એમ કહી દે કે ભાઈ 20 મિનિટ કે 25 મિનિટ થશે. તમે બહાર જતા રહો શોપની તો પણ એ એમ પણ ના કહે કે બેસો બેસો થોડી વારમાં નંબર આવી જશે. અથવા બહાર જાઓ ને કઈ બાજુ જાઓ છો એ જોવા પણ ના આવે કે કઈ બાજુ જાઓ છો, બીજી શોપમાં જાઓ છો, એને કોઈ પડી નથી. એ ફક્ત એનું જ્યારે હેર કટિંગ ચાલતું હોય એનું જ પૂરેપૂરું ધ્યાન આપે છે, અને એ તમારા કસ્ટમર જતું રહ્યું તો એની કોઈ એને પડી હતી નથી. જે આપણને ઓવર એન્ઝાયટી હોય છે કે ભાઈ આ જતા રહ્યા, બીજે ક્યાં જશે, આમ છે તેમ છે, અને એના લીધે જ પેશન્ટો ઉપર આવીને ફટાફટ કહે કેટલી વાર લાગશે, ફટાફટ કહો, આટલી બધી વાર લાગતી છે, અમારે તો મોડું થાય છે, ઘેર છોકરા મૂકીને આવીએ છીએ, તો વાળ કપાવવા જાવ તો શું છોકરાને ઘેર હંગાત લઈને જાઓ છો, મૂકીને જ આવતા હોય. પરંતુ આ એક જાતની હેબિટ પડી ગઈ છે. એટલે આપણે આપણી ઇમ્પ્રેશન અને આપણી વેલ્યુ જાતે ક્રિએટ કરવી પડશે. બાકી નો બડી વિલ ક્રિએટ યોર ઇમ્પ્રેશન. ગુડ બાય.